એમ કે ગેડીબેન પણ અમારા સંતો પાસે બોલીને ગયા હતા ને એનું કઈ થયું નહીં, તો અમારો તો એક એટલું પણ અમારા માટે તો એક આખી જિંદગી ભર જીવીએ ત્યાં સુધી જાહેર જીવનમાં રહીએ ત્યાં સુધી એ વાતનો વસવસો અમને રહે. અને એટલા માટે કરીને જવાબદારી પૂર્વક જ્યારે આ વાત લોકસભામાં મૂકવામાં આવી ત્યારે મને પહેલામાં પહેલી બાપુ મગરવાડાની જગ્યા યાદ આવી હતી. અને એ રાતે એટલો આનંદ હતો, એ દિવસે એટલો આનંદ હતો કે હવારે મને લોકસભામાં બોલવાનો ટાઈમ મળે ને પહેલામાં પહેલી આ વાત હું મૂકું. રાહુલજીએ મંજૂરી આપી કે નહીં, આપને જો વાदा किया थे वो बोलना चाहिए. એમને એમના પેજ ઉપર પણ મૂક્યું એમ કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એમ કોંગ્રેસ પાર્ટીએ મૂક્યું છે, એટલે કોંગ્રેસના એજન્ડામાં નતું એમ બાપુ નાખો હતું. અમારું તો શરૂઆતમાં ગાયને વાછડો નિશાન જ કોંગ્રેસનું હતું, પણ બધા ભાજપવાળે એમ કીધું કે આ તો ગાયના નામે વોટ લેતા એટલે એને અટવરાયું છે. નકે અમે તો ગૌ માતાને જ આગળ કર્યા હતા. ગાયને વાછડો વર્ષો પહેલા કોંગ્રેસનું સિમ્બોલ હતું કે નહીં, પાર્ટીનું સિમ્બોલ હતું. એટલે અમારા એજન્ડામાં છે, અમે એના માટે આગળ વધશું. પણ જે ગાયોના નામે વોટ લઈને સત્તા ઉપર આવ્યા એમને બાપુ કહેજો કે વાત મૂકો, કોઈ બિલ મૂકો, એક આખો સાધુ મૂકો, એકાદ બ્રહ્મ સમાજમાંથી મૂકો, કોઈ લોકસભામાં બિલ મૂકો અને મૂકો તો અમે એને સમર્થન આપશું. એટલે દરેકની એક ભાવના અને શ્રદ્ધા છે. એ શ્રદ્ધામાં વહેલામાં વહેલું આ બિલ કોઈને કોઈ રીતે ગઈકાલે હું દત્તશરણાજી મહારાજના દર્શન કરવા નંદગામ ગઈ હતી. એમણે પણ ખૂબ લાગણી વ્યક્ત કરી અને એમને કહ્યું કે બેન તમે કોઈ પણ ચાલુ સરકાર વાળા કે ગમે એમપી એ લોકસભાની અંદર બિલ લાવો તો ચાલુ સરકારમાં બિલ લાવવાની જવાબદારી એ ચાલુ સરકારની છે. કોઈ પણ સંસદ 543 માંથી બિલ લાવશે ને તો બીજા કોઈ સમર્થન આપે કે નહીં આપે, પણ એ બિલને ઊભી થઈને હું લોકસભામાં સમર્થન આપીશ. ત્યારે આવનાર સમયમાં આ જિલ્લાના જે નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નોને પણ વાચા આપીશું, એનું સોલ્યુશન કરવા માટેના પ્રયત્નો કરીશું. બાપુ સરકાર ધારે તો બધું કરી શકે. મેં 2-3 એંગલથી વાત કરી કે તમે રાષ્ટ્રીય પ્રાણી કે ગૌ માતાનો દરજ્જો આપો, ગૌશાળાઓને 100 રૂપિયા પ્રમાણે સબસિડી આપો, જેથી કરીને ગૌશાળાઓની નિભાવણી થાય તો એ રખડતી અટકશે. એના ઉપરથી જીએસટી હટાવો, એની જેટલી પ્રોડક્ટ છે એના ભાવ થોડા ઊંચા રાખો તો ખેડૂતોને એ તેનું પોષાશે તો 100% એનું લાલન પાલન કરશે. અને હું તો પહેલેથી જ બાપુ જ્યારે ધારાસભ્ય હતી વાવ વિધાનસભામાં મારા કેપી સાહેબને બધાને ખબર છે કે મારું જેટલું ફંડ આવે ધારાસભ્યનું એનું 50% થી વધારે મેં ગૌશાળાઓમાં અને પક્ષી ઘરોમાં એ હાથ પરનું ફંડ પાડ્યું છે. એ વખતે ઘણા બધા ઓલા કોન્ટ્રાક્ટરો સરપંચોને એવું ક્યાંક મને કહે કે ગેડીબેન તમે 5 વર્ષ જેટલી મોટા ભાગની ગ્રાન્ટ છે ને એ પક્ષી ઘરોમાં ગૌશાળાઓમાં વાપરીએ એટલે કે ગાયોને પારીમાં વોટ આપશે. મેં તો ગાયોને પારીમાં વોટ હોત તો તમારા વોટ લેવાની જરૂર ના પડો, પણ એમના આશીર્વાદ મને 100% મળશે. અને આશીર્વાદ 100% મળ્યા એટલે ગુજરાતમાં 17 કે 18 ધારાસભ્ય જીત્યા, એમાં પણ હું જીતી હતી. અને આ વખતે કોઈ શક્ય જ નતું બાપુ. માત્ર આપ સૌના વડીલોના, સાધુ સંતોના, ગાયોના અને ગરીબ સમાજોના આશીર્વાદ હતા. તમામ સંસાધનો સામે ચૂંટણી લડવાની હતી અમારી સામે, કોઈ અમારે જીતવા માટેનું કોઈ ઓપ્શન નતું. જાગીરદાર સમાજનું સમર્થન મળ્યું, દરેક સમાજોનું સમર્થન મળ્યું, ગૌ માતાના આશીર્વાદ મળ્યા. અને જે દિવસે મેં આ લોકસભામાં બોલી એ ટાઈમે બીજા દિવસે મને તાલકટોરા સ્ટેડિયમમાં હવે મુક્તેશ્વરાનંદ જે આપણા શંકરાચાર્ય જોશી મઠના જે શંકરાચાર્ય છે એમને પણ તાલકટોરા સ્ટેડિયમમાં બોલાવીને સન્માન કર્યું, એમને ખૂબ અભિનંદન આપ્યા. અને હું લોકસભાની ચૂંટણી જીતીને કદાચ ગુજરાતમાંથી, બનાસકાંઠામાંથી અભિનંદન મને ફોનથી આવ્યા છે કે મારું સ્વાગત કર્યું છે. આ ગૌ માતાની વાત કે આખા ભારતમાંથી મને ફોન આવ્યા છે કે નંબર ક્યાંથી મેળવ્યો. ગૌ ભક્તોને બધાના मैडम आपको बहुत बहुत बधाई, आपने बहुत अच्छा काम किया. तो ये મારું સન્માન નથી, એ બનાસકાંઠાની જિલ્લાનું તમારા બધાયનું સન્માન છે. તમે બધે ત્યાં મૂકી એટલા માટે સન્માન છે. અને એ સન્માનને અમે લાયક બનીએ. જે એક લાગણી ને માગણી છે એ વહેલામાં વહેલી પૂરી થાય. શંકરાચાર્ય બાપુ એમના 4 પીઢની
એમને ત્યાં દર્શન કરવા માટે આવવા માટેનું આમંત્રણ પણ મળ્યું છે અને આ બધા જ વળગે તો 100% ઘણા લોકશાહીની અંદર દરેક રાજવી હોય કે રાજા રજવાડામાં પણ એક પરંપરા હતી બાપુ કે પ્રજાની માંગણી થાય એટલે રાજા એ સત્તા ઉપર બિરાજમાન હોય તો એ સ્વીકૃત હોતી એમ હવે આ પ્રજાથી ચૂંટાયેલા લોકશાહીની અંદર સર્વોપરી પદ ઉપર બેઠેલા રાજા ગણાય અને એ વાત જ્યારે પ્રજાની આટલી બધી માંગણી હોય ત્યારે 100% એટલા સુધી અવાજ પહોંચે અને આપ સૌની જે લાગણી ને માંગણી છે એ વહેલામાં વહેલી સંતોષાય. 2-3 પ્રશ્નો રજૂ કર્યા છે. હું તો થોડી ટેન્શનમાં હતી, મેં કીધું આપણામાં આવતું હશે તો આજે ને આજે કંઈક કહેવું પડશે, પણ થોડોક બાપુ ભાર હળવો થયો અને હવે બાપુ કે ચોખવટ કરી ખોટું કર્યું, પણ આ જગ્યાને જ્યારે માનું છું ત્યારે પાટણ હોય બનાસકાંઠા હોય, હું તો ગુજરાતમાંથી એક જ સાંસદ છું કોંગ્રેસ પાર્ટીની, એટલે જેટલી સમસ્યાઓ છે એ આખા રાજ્યની મારે જ જ્યાં જે સ્ટેજ ઉપર કે જે ક્ષેત્રમાં મૂકવાની હોય, જે વિભાગમાં મૂકવાની હોય એ દિલથી મૂકીશું. આપની લાગણી અને માગણી એ ત્યાં પહોંચે અને એનું સોલ્યુશન થાય એવા મારા પોતાના પ્રયત્નો રહેશે. જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત એ વડગામ આ બધો આ વિસ્તાર બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં આવે છે, એટલે એમાં પણ જે આ જગ્યામાં કે અન્ય રીતે જ્યાં પણ આપણી સૌની જે લાગણી ને માગણીઓ છે એ ગ્રાહ્ય રાખીને અમારા આગેવાનો ને અમે સાથે બેસીને એનું શક્ય એટલું સોલ્યુશન થાય એવું કરશું. શિક્ષણ માટેની વાત કરી છે તો એ શિક્ષણમાં તો વહેલામાં વહેલી અહીંયા હાઈસ્કૂલ તો 5 કિલોમીટરમાં હશે જ, 9 કિલોમીટર, તો 5 કિલોમીટરની અંદર જ હાઈસ્કૂલ દરેક જગ્યાએ સરકારને મંજૂર કરવા માટે